નમસ્કાર, कैसे जीतेगा गुजरात કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। મિત્રો, આતંકવાદના કારણે ગયા વર્ષે દેશભરમાં 1492 જેટલા નિર્દોષ લોકોનું મૃત્યુ થયું। પાછલા 10 વર્ષમાં ભારત સરકારે આતંકવાદને નાથવા માટે 45,000 કરોડ રૂપિયા ખર્ચ્યા। નેપાળથી લઈને તમિલનાડુ સુધી, પશ્ચિમ બંગાળથી લઈને ગુજરાત સુધી આતંકવાદે દેશભરમાં ખૂબ મોટી સમસ્યા ઊભી કરી છે। તો ચાલો આજે જાણીએ કે ગુજરાતની સરકાર આતંકવાદને નાથવા માટે શું કરી રહી છે, કેવા પ્રયત્નો કરી રહી છે। અને આજના આ વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે ગુજરાતના ગૃહમંત્રી અમિત શાહ। અમિતભાઈ, સ્વાગત છે આપનું અમારા કાર્યક્રમમાં। ધન્યવાદ। સૌથી પહેલા તો અત્યારે આપણે આતંકવાદની વાત કરીએ છીએ તો એ જાણવું છે કે ગુજરાતની સરકાર આતંકવાદની બાબતે ક્યાં છે? ગુજરાત એ સરહદી રાજ્ય છે। આપણા રાજ્યની જમીનની સરહદો પણ પાકિસ્તાનને મળીને આવેલી છે, એટલે સૌથી વધારે આતંકવાદ ફેલાવાની શક્યતાવાળા રાજ્યમાં વર્ષોથી ગુજરાતની ગણતરી થાય છે। પણ જ્યાં સુધી છેલ્લા 5 વર્ષનો સવાલ છે ત્યાં સુધી હું એવું બહુ ખાતરીપૂર્વક કહી શકું છું કે સમગ્ર દેશમાં સૌથી ઓછા નાગરિકો કોઈ એક રાજ્યમાં ભોગ બન્યા હોય આતંકવાદનો તે રાજ્ય ગુજરાત છે। હું કેટલાક આંકડા આપને આપવા માંગુ છું। 2003 થી 2006 સુધીમાં સમગ્ર દેશમાં કુલ આતંકવાદની 546 ઘટનાઓ થઈ અને એની અંદર 4090 નાગરિકો અને 1529 પોલીસના જવાનો, સિક્યોરિટીના જવાનો અપમૃત્યુને પામ્યા છે। એટલે આડકતરી રીતે એવું કહેવાય કે 4090 નાગરિકો અને 1529 સિક્યોરિટીના જવાનોની આતંકવાદીઓએ હત્યા કરી છે। એની સામે ગુજરાતમાં 15 બનાવો બન્યા છે, 1 નાગરિકનું મૃત્યુ થયું છે અને 16 આતંકવાદીઓ મૃત્યુ પામ્યા છે। બિલકુલ ઉલટી પરિસ્થિતિ દેશના બાકીના ભાગ કરતા ગુજરાતમાં છે। એટલે જ્યારથી અહીંયા ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે સત્તાના સૂત્રો સંભાળ્યા છે ત્યારથી ગુજરાત લગભગ આતંકવાદના ભયથી મુક્ત બન્યું છે, સલામત બન્યું છે। ગુજરાત અત્યારે આતંકવાદ બાબતે શું છે એની તો વાત કરી, પણ આતંકવાદ એ ગુજરાતમાં સફળ નથી થયું એ વાત કેટલે અંશે સાચી? જે આંકડાઓ મેં આપને કહ્યા એ આંકડાઓ જ પ્રદર્શિત કરે છે કે ગુજરાતની અંદર આતંકવાદી ઘટનાઓ કરવાનો પ્રયત્ન તો થયો છે, પરંતુ આતંકવાદીઓ એમાં સફળ નથી થયા। પોલીસે આ ઘટનાઓની આગોતરી જાણકારી મેળવી છે। સેન્ટ્રલ આઈબી અને સ્ટેટ આઈબી બંને સંયુક્ત રીતે જે માહિતી મળી એની અમારી ઓપરેશનની ટીમોને આપી છે અને અમારી ઓપરેશનની ટીમોએ યોગ્ય સમયે આતંકવાદીઓ હુમલો કરે પહેલા જ એ લોકોને પકડી લઈને એમની જોડે મુઠભેડ કરીને અથવા તો એમના મુખબીરોને પકડીને આ ઘટનાઓ થતી રોકી છે। ગુજરાતે આ આતંકવાદને રોકવા માટે કાનૂની વ્યવસ્થા શું કરી છે, એના માટે શું વિચાર્યું છે? જ્યાં સુધી કાનૂની વ્યવસ્થાનો સવાલ છે ત્યાં સુધી હું એવું ચોક્કસ કહીશ કે 9/11ની ઘટના પછી, ટ્વિન ટાવર પર આતંકવાદી હુમલો થયા પછી સમગ્ર દુનિયાના અનેક દેશોએ આતંકવાદને રોકવા માટે કડક કાયદાઓ બનાવવાની શરૂઆત કરી હતી। ભારત એકમાત્ર દેશ એવો છે કે જેને બનાયેલો કાયદો રદ કર્યો છે। એનડીએની અટલ બિહારી વાજપેયીજીની સરકારે એક પોતાનો કાયદો બનાવ્યો હતો। એ કાયદો ફક્ત આતંકવાદીઓ પર જ લાગુ થતો હતો અથવા તો આતંકવાદમાં સહાય કરવાવાળા લોકો પર લાગુ કરતો હતો, પરંતુ જેવી કેન્દ્રમાં યુપીએની સરકાર આવી, કોંગ્રેસના નેતૃત્વવાળી સરકાર બની, એમને સૌથી પહેલું કામ પોતાનો કાયદો રદ કરવાનું કર્યું અને એના લીધે સમગ્ર દેશના સિક્યોરિટી ફોર્સિસનું મોરલ ખૂબ નીચું ગયેલું છે। એની સામે ગુજરાતે 2004માં એક કાયદો પસાર કર્યો, ગુજકોક નામનો કાયદો ગુજરાતની વિધાનસભાએ પસાર કરીને ભારત સરકારને મોકલ્યો છે। 2004માં મોકલ્યો। મુખ્યમંત્રી શ્રી કક્ષાએ 10 રિમાઇન્ડર થવા છતાં કેન્દ્ર સરકાર જોડેથી એની મંજૂરી હજી સુધી નથી મળી। આ જ પ્રકારનો કાયદો મહારાષ્ટ્રમાં અત્યારે અસ્તિત્વમાં છે અને ગુજરાતમાં કેન્દ્રની યુપીએ સરકાર, કોંગ્રેસની સોનિયા મનમોહનસિંહની સરકાર ગુજરાતને આ કાયદાની મંજૂરી ના આપી ગુજરાતની અંદર લોકો અસલામતી અનુભવે અને આતંકવાદીઓને પકડવામાં, એમને સજા કરાવવામાં, સિક્યોરિટી ફોર્સિસને
લીગલ બેકિંગ ના મળે એના માટેનું એક જેને કહેવાય કે ગંભીર દુર્લક્ષતા આ તરફ એમને સેવી. અમિતભાઈ, હજી એ પણ જાણવું છે કે ગુજરાતમાં આતંકવાદીઓ સફળ કેમ નથી થયા, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો. દર્શક મિત્રો, આ ચર્ચા આમ જ ચાલુ રાખીશું, પરંતુ અત્યારે કેસે જીતેગા ગુજરાત કાર્યક્રમમાં સમય થયો છે વિરામ લેવાનો. મળીએ વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે કેસે જીતેગા ગુજરાત કાર્યક્રમમાં. મિત્રો, અત્યારે આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગુજરાતમાં આતંકવાદની શું પરિસ્થિતિ છે. અત્યારે દેશભરમાં આતંકવાદ ખૂબ મોટી સમસ્યા બની ગયું છે. તો ચાલો આજની આ ચર્ચાને આગળ વધારીએ. અમિતભાઈ, વિરામ પહેલા જે વાત કરી તે પ્રમાણે ગુજરાતમાં આતંકવાદીઓ કેમ સફળ નથી થયા એ વિશે તમારું શું કહેવું છે? આતંકવાદને રોકવા માટે સિક્યોરિટીના જવાનો, ઇન્ટેલિજન્સ બ્યુરો અને એક સફળ વ્યૂહરચના તો જરૂરી છે જ, પરંતુ સૌથી અગત્યની જરૂરિયાત પોલિટિકલ લીડરશીપની પોલિટિકલ વિલ છે. આતંકવાદનો સામનો સિક્યોરિટીના જવાનો ત્યારે જ કરી શકે જ્યારે એની સરકારની પોલિટિકલ વિંગ એની પાછળ મજબૂતીથી અડીખમ રીતે ઊભી રહેલી હોય. જ્યાં સુધી ગુજરાતનો સવાલ છે ત્યાં સુધી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈએ પોલીસનું મનોબળ વધારવા માટે અનેક પ્રકારના એવા પગલાઓ ભર્યા છે અને નરેન્દ્રભાઈએ આતંકવાદની સામે જાહેરમાં અનેક વાર એ પ્રકારના ઉદ્ગારો આપ્યા છે, પડકારો પણ કર્યા છે, જેના લીધે સિક્યોરિટી ફોર્સનું મોરલ આજે સમગ્ર દેશની અંદર ઊંચામાં ઊંચું કોઈ એક જગ્યાએ હોય તો ગુજરાતમાં છે. સિક્યોરિટી ફોર્સને એવા વચનો આપ્યા છે? વચનો નહીં, એક પ્રકારનું મોરલ બેકિંગ સરકાર તરફથી મળ્યું છે. એના લીધે સિક્યોરિટી ફોર્સનું મોરલ ખૂબ ઊંચું છે. બીજું, સમગ્ર ગુજરાત રાજ્યની અંદર ચેતક કમાન્ડો ફોર્સની રચના કરી દેશમાં સૌથી પહેલી શરૂઆત આતંકવાદ સામે લડવાની ગુજરાત રાજ્યે કરી છે અને ગુજરાતના બધા જ જિલ્લાઓમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ્સ પણ બનાવ્યા છે, જે આજે સારી રીતે કામ કરી રહ્યા છે. માહિતી એકત્રિત કરવાનું અને ક્યાંક જો સમસ્યા થાય તેની સામે દ્રઢતાથી સામનો કરવાનું કામ પણ એસઓજી કરી રહ્યા છે. એના લીધે સમગ્ર રાજ્યની અંદર આતંકવાદની ઘટનાઓ જ્યાં જ્યાં થવાની સંભાવનાઓ હતી ત્યાં આગળ સફળતાપૂર્વક પોલીસ એમને ડામી દીધી છે અને આતંકવાદીઓને પરાસ્ત થવું પડ્યું છે. અને અમિતભાઈ, ગૌવંશ માટે ખૂબ બધા વિવાદો સર્જાયા છે, તો એ બાબતે આપનું શું કહેવું છે? કોઈ વિવાદ ગુજરાતની અંદર છે નહીં. ઉત્તર ભારતમાંથી વર્ષોથી કેટલાય રસ્તાઓથી ગાય માંસનું પરિવહન થતું હતું. એને રોકવા માટે અમે એફએસએલની મોબાઈલ વાનો બનાવી છે. 6 એફએસએલની મોબાઈલ વાન લગભગ 1.5 કરોડ રૂપિયાના ખર્ચે ચેકપોસ્ટો પર ઊભી છે. કોઈ પણ માંસની ટ્રક આવે તો ત્યાં ને ત્યાં જ એનું ટેસ્ટિંગ થાય છે કે એની અંદર ગૌવંશનું માંસ છે કે બીજું કંઈ માંસ છે. એનું ટેસ્ટિંગ ત્યાં 15-20 મિનિટની અંદર જ થઈ જાય છે અને ગૌવંશનું માંસ હોય તો એને સીઝ કરવામાં આવે છે અને કાયદેસરના પગલાં ભરવામાં આવે છે. એમાં પાસા સુધીના પગલાઓ ભરેલા છે અને બહુ કડકાઈથી ગૌ વંશ હત્યા પર પ્રતિબંધનો અમલ ગુજરાતની અંદર થઈ રહ્યો છે. છેલ્લા 4 જ મહિનાની અંદર લગભગ 30 કરોડ રૂપિયાનું ગૌવંશનું માંસ પરિવહન થતું ગુજરાત સરકારે સીઝ કર્યું છે. અમિતભાઈ, તમે અહીંયા આવ્યા અને તમારા બિઝી શેડ્યુલમાંથી અમારા માટે સમય કાઢ્યો, આટલી સુંદર મજાની ચર્ચા કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. દર્શક મિત્રો, સમય થઈ ગયો છે છૂટા પડવાનો. ફરીથી મળીશું આવા જ એક નવા વિષય અને નવા વ્યક્તિની સાથે, ગુજરાતની પ્રજાને વાચા આપવા માટે ગુજરાતના એક નવા વિષયની સાથે. ત્યાં સુધી અમને રજા આપો. નમસ્કાર.